ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા પ્રાર્થનાથી રાજી થયા છે. જે હતું એ વાતાવરણ છે એ સ્થિર બન્યું છે, વરસાદ બંધ થયો છે, સુંદર મજાની ભગવાનની સ્તુતિ વંદના થઈ છે. અને પછી ભગવંતે કહ્યું કે એક કામ કરો. શું? બોલે તમામને બહાર કાઢી અને ગોવર્ધનને હવે હું નીચે મૂકવા જઈ રહ્યો છું. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા 7 વર્ષનું બાલક, પ્રચંડ શક્તિનો ધોધ સાહેબ. લોકો ફાટી આંખે જોઈ રહ્યા કે આ શું નંદ બાબાનો દીકરો આટલો શક્તિશાળી. તમામ લોકો બહાર નીકળી ગયા છે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ ગોવર્ધનને નીચે મૂક્યો છે. ઘણી વાર કથાની અંદર કીધા કરું કે એક વાર નીચે મૂક્યો હજી કોઈ તલભાર ઊંચો નથી કર્યો, ત્યાં જ છે. અને પરમાત્માએ બહુ બડાઈ આપી છે ગોવર્ધનને, પ્રકૃતિને બડાઈ આપી છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના 2 હાથ ઊંચા કરી અને કહ્યું કે આજથી ગિરિરાજ મારું સ્વરૂપ છે. તમે ક્યારેક તમે જાઓ ગોકુળ મથુરાની યાત્રા કરવા માટે, ગિરિરાજની પરિક્રમાનો મહિમા છે. અને આજ પણ તમે જો ગિરિરાજનું શ્રીમુખ છે અને જ્યારે શણગારાય છે ત્યારે સુંદર મજાનો એ કૃષ્ણ પરમાત્માનું અદ્ભુત સ્વરૂપનું દર્શન મને તમને થાય છે. અને એટલા માટે ભગવાને તમને શક્તિ આપી હોય, ભગવાને તમને સારું શરીર આપ્યું હોય, અને ભગવાને સારી સંપત્તિ આપી હોય તો ક્યારેક ક્યારેક ગોકુળ મથુરાની યાત્રા કરવા માટે જજો. ગિરિરાજ ગોવર્ધન એમના દર્શન, ગિરિરાજ છે, બરસાના છે, નંદીગ્રામ છે, ગોકુલ મથુરા, જતીપુરા, બરસાનાનું એ પ્રેમ મંદિર આદિની યાત્રા કરો સાહેબ. પગ છે ને યાત્રા કરવા માટે આપ્યા છે, હાથ છે એ સત્કર્મ કરવા માટે આપ્યા છે, આંખ છે એ સારું દર્શન કરવા માટે આપ્યા છે.